મિત્રો, શું તમે જાણો છો કે વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેના કયા દેશની છે? અને શું તમે જાણો છો કે કયા દેશ પાસે સૌથી વધુ હથિયાર છે? તો ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. નંબર 1, અમેરિકન વાયુસેના. અમેરિકાની વાયુસેના પાસે 5209 એરક્રાફ્ટ છે, જેમાંથી 4971 એરક્રાફ્ટ કોઈ પણ સમયે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે છે. 124 દેશોની યાદીમાં અમેરિકાની વાયુસેના પહેલા નંબરે આવે છે. તેમની પાસે 1975 ફાઇટર જેટ અને સપોર્ટ માટે 1652 એરક્રાફ્ટ છે અને એરક્રાફ્ટ ટ્રેનિંગ માટે 1541 એરક્રાફ્ટ છે. ભવિષ્યમાં અમેરિકા 2419 એરક્રાફ્ટ ખરીદવાનું છે. તેની પાસે 152 બોમ્બ એરક્રાફ્ટ, 200 હેલિકોપ્ટર અને 272 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. નંબર 2, રશિયન વાયુસેના. રશિયાની વાયુસેના પાસે કુલ મળીને 3829 એરક્રાફ્ટ છે, જેમાંથી 3066 એરક્રાફ્ટ કોઈ પણ સમયે ઉડવા માટે તૈયાર રહે છે. રશિયાની પાસે 1507 એટેક એરક્રાફ્ટ, 1833 સપોર્ટ એરક્રાફ્ટ અને 485 ટ્રેનિંગ એરક્રાફ્ટ છે અને 280 એરક્રાફ્ટ ભવિષ્યમાં સામેલ કરવાનું છે. નંબર 3, ભારતીય વાયુસેના. ભારતીય વાયુસેના પાસે 1635 એરક્રાફ્ટ છે. ચાઇના પાસે ભારત કરતા વધુ એરક્રાફ્ટ હતા, પરંતુ રાફેલ પ્લેન આવ્યા પછી અને તેજસ ફાઇટર જેટના અપગ્રેડ બાદ ભારતનું સ્થાન ચાઇનાની ઉપર આવી ગયું છે. ભારત પાસે 1316 એરક્રાફ્ટ એવા છે કે જે કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહે છે. ભારતની પાસે 662 એટેક એરક્રાફ્ટ અને 702 સપોર્ટ એરક્રાફ્ટ છે. ઇન્ડિયન એરફોર્સ પાસે 2448 હેલિકોપ્ટર, 250 ટ્રાન્સપોર્ટ અપાચી અને 14 સ્પેશિયલ મિશન એરક્રાફ્ટ છે. નંબર 4, ચાઇનીઝ વાયુસેના. ચાઇના પાસે 1800 એરક્રાફ્ટ છે, જેમાંથી 1666 એરક્રાફ્ટ કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહે છે. ચાઇના પાસે 1453 એટેક એરક્રાફ્ટ, 370 સપોર્ટ એરક્રાફ્ટ અને 261 ટ્રેનિંગ એરક્રાફ્ટ છે. નંબર 5, જાપાની વાયુસેના. જાપાન પાસે કુલ મળીને 779 એરક્રાફ્ટ છે, જેમાંથી 623 એરક્રાફ્ટ કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહે છે. જાપાન પાસે 279 એટેક એરક્રાફ્ટ, 165 સપોર્ટ એરક્રાફ્ટ અને 335 ટ્રેનિંગ એરક્રાફ્ટ છે. આ સિવાય 180 એરક્રાફ્ટ તે ભવિષ્યમાં ખરીદશે. જાપાન પાસે 64 હેલિકોપ્ટર, 42 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 50 સ્પેશિયલ એરક્રાફ્ટ છે. નંબર 6, યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે પાસે 215 પરમાણુ બોમ્બ છે. અમેરિકા અને રશિયા પછી યુકે ત્રીજો એવો દેશ છે કે જેણે પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યું હતું. યુકેએ પ્રથમ પરીક્ષણ 1952 માં અને અંતિમ પરીક્ષણ 1991 માં કર્યું હતું. હાલ યુકે પાસે 225 અણુ હથિયાર છે, જેમાંથી 120 એક્ટિવ છે. નંબર 7, પાકિસ્તાન વાયુસેના. ભારતના પાડોશી દેશ પાકિસ્તાન પાસે 165 પરમાણુ બોમ્બ છે. ભારતથી આગળ વધવા માટે પાકિસ્તાન પરમાણુ હથિયારો વિકસાવી રહ્યું છે. 1998 માં ભારતના પરમાણુ પરીક્ષણ બાદ પાકિસ્તાન દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને નોર્થ કોરિયાના અણુ કાર્યક્રમમાં ચીનના કારણે મદદ કરવામાં આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.